શ્રી કૃષ્ણના આશીર્વાદથી પાંડવોએ કુરુક્ષેત્રનું યુદ્ધ જીતી લીધું. અર્જુન આ યુદ્ધનો શૂરવીર હતો. એને એના ગાંડીવ ધનુષ થકી અનેક શસ્ત્રોનો ઉપયોગ કર્યો. અર્જુન અને એનું ગાંડીવ ધનુષ અજય ગણાતા. પાંડવોએ વર્ષો સુધી હસ્તિનાપુરમાં રાજ કર્યું. જ્યારે શ્રી કૃષ્ણના કુટુંબીજનો યાદવો અંદરો અંદરની લડાઈમાં માર્યા ગયા, ત્યારે શ્રી કૃષ્ણને ખ્યાલ આવી ગયો કે હવે તેમનો અંતકાળ નજીક છે. તેઓ એ પણ જાણતા હતા કે એમની દ્વારિકા સમુદ્રમાં ડૂબી જશે. આથી એમણે અર્જુનને સંદેશો મોકલ્યો કે તે દ્વારિકા આવીને બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધોને એની સાથે હસ્તિનાપુર લઈ જાય. અર્જુન દ્વારિકા આવીને બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધોને એની સાથે લઈ ગયો. તેઓ ગાઢ જંગલમાંથી પસાર થતા હતા. આભીર નામની આદિવાસી જાતિ એ જંગલમાં રાજ કરતી હતી. એમને અર્જુનને રોક્યો અને તેઓ દ્વારિકાના લોકોને લૂંટવા લાગ્યા. અર્જુને તેમનો સામનો કર્યો. અર્જુન અને આભીરો વચ્ચે લડાઈ થઈ. કુરુક્ષેત્ર યુદ્ધના પરાક્રમી અર્જુને એના ગાંડીવ ધનુષનો ઉપયોગ કર્યો, પણ વ્યર્થ. એ આભીરોને હરાવી ન શક્યો. દ્વારિકાના લોકો અર્જુનની નજર સામે જ લૂંટાયા, છતાં અર્જુન કાંઈ ન કરી શક્યો. કેટલીક સ્ત્રીઓ અને બાળકો તો આભીરો સાથે રહેવા જતા રહ્યા. અર્જુન શ્રી કૃષ્ણને આપેલું વચન પાળી ન શક્યો અને એમના કુટુંબીઓને સહી સલામત હસ્તિનાપુર ન લઈ જઈ શક્યો. આ કુરુક્ષેત્રનો શૂરવીર અર્જુન જ હતો. એને એના શક્તિશાળી ગાંડીવ ધનુષનો જ ઉપયોગ કર્યો. તે બંને અજય હતા. માત્ર કુરુક્ષેત્રનું યુદ્ધ જ નહીં, પરંતુ અર્જુને એના ગાંડીવ ધનુષ થકી અનેક યુદ્ધ જીત્યા. છતાંય તે તેનાથી ઘણા જ નબળા પ્રતિસ્પર્ધી સામે હારી ગયો. આવું કેમ? કદાચ આ વખતે એની સાથે ભગવાન શ્રી કૃષ્ણ નહોતા. સમય એની તરફેણમાં નહોતો. આથી જ કહેવાય છે કે છે સમય બળવાન, નહીં મનુષ્ય બળવાન. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.